પશ્ચિમ કચ્છમાં એસઓજીની મોટી કાર્યવાહી અને આઈએસઆઈએસની વિચારધારાને ફેલાવતા શખ્સની ધરપકડ થઈ છે. આરોપી ફકીર ઈશા ગગડાની પોલીસે ધરપકડ કરી છે અને આરોપી ફકીર ઈશા ગગડા ભુજના રોડાઈનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આરોપી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતો હતો. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ બદલ આરોપી વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. આઈએસઆઈએસની વિચારધારા ફેલાવતો એ શખ્સ સકંજામાં આવી ગયો છે અને આરોપી ફકીર ઈશા ગગડાની ધરપકડ કરવામાં આવી છે કારણ કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ એ શખ્સ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરી રહ્યો હતો અને પશ્ચિમ કચ્છમાં એસઓજીએ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતો હતો, આઈએસઆઈએસની વિચારધારાને ફેલાવતો હતો આ શખ્સ અને એની આ પ્રવૃત્તિ ઉપર લાંબા સમયથી એ નજર રાખવામાં આવી રહી હતી અને આખરે એસઓજી આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી આ શખ્સને ઝડપી પાડ્યો છે અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ બદલ આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહીનો ધમધમાટ તેજ કર્યો છે. તો તેની પાછળ કોણ છે એની પણ તપાસ કરવામાં આવશે. પશ્ચિમ કચ્છમાં એસઓજી આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. આઈએસઆઈએસની વિચારધારાને ફેલાવનારો એ શખ્સ પોલીસના સકંજામાં આવી ગયો છે. આ શખ્સની ધરપકડ કરાઈ છે. આરોપીનું નામ છે ફકીર ઈશા ગગડા અને જે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. આરોપી ફકીર ઈશા ગગડા ભુજના લોડાઈનો રહેવાસી હોવાનું ખુલ્યું છે અને આરોપી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ એ મૂકતો હતો. આ મુદ્દે સંવાદદાતા સાક્ષી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સાક્ષી, પશ્ચિમ કચ્છમાં એસઓજીની મહત્વપૂર્ણ કાર્યવાહી અને આઈએસઆઈએસની વિચારધારાને ફેલાવતા શખ્સની ધરપકડ થઈ છે. શું કાર્યવાહી થઈ સાક્ષી? જી, પશ્ચિમ કચ્છ ભુજમાં એસઓજી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ભુજમાંથી આઈએસઆઈની વિચારધારાને અનુસરીને શખ્સ પકડાયો છે. શખ્સ ભુજ તાલુકાના લોડાઈ ગામનો રહેવાસી છે અને આરોપી ઇસ્લામિક યુદ્ધ અને ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મૂકતો હતો, જેને સોશિયલ મીડિયા પેજ પર આરોપી પદ્ધર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. એસઆઈએસની વિચારધારાને ફેલાવતો હતો શખ્સ તેને સોશિયલ મીડિયા પેજ થકી અને ડોક્ટર ઝાકીર નાયકના જે વિચારધારા છે તેનાથી પ્રભાવિત હતો અને તેમની સંસ્થા જે ડોક્ટર ઝાકીર નાયકની સંસ્થા જે છે તે ભારતમાં પ્રતિબંધિત છે અને તેની વિચારધારા ભારતમાં ફેલાવવાનો પ્રયાસ કરતો હતો અને આઈએસઆઈના વિડીયો અપલોડ કરતો હતો. આરોપીને મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે, જેની આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે અને ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ સાક્ષી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.